तेरी कृपा बिना न हिले एक ही अणु लेते हैं सांस तेरी दया से तनु तनु। શિવ ભક્તો, ભગવાન શિવજીની કૃપાથી સર્વ જીવ એમ કહેવાય કે આ ધરતી ઉપર શ્વાસ લે છે. કોઈ પણ જીવ હોય, માનવ, દાનવ, એમ કહેવાય કે કોઈ પણ પશુ પ્રાણી, કોઈ પણ જીવ હોય, આ ધરતીનો કોઈ પણ જીવ હોય, નાનામાં નાનો કીડી હોય, મોટામાં મોટો હાથી હોય, તો પણ ભગવાન શિવજીની કૃપાથી શ્વાસ લે છે. શિવ ભક્તો, આ સનાતન સત્ય છે. શાસ્ત્રએ કહ્યું જ છે કે ભગવાન શિવજીની કૃપાથી સર્વજીવ શ્વાસ લે છે. શિવ ભક્તો, આ પૃથ્વી છે ને તે ગોળ છે. 24 કલાક ગોળ 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 ભ્રમણ કરે છે. આપણે પણ સર્વ જીવ તેમાં ગોળ ગોળ ભ્રમણ કરીએ છીએ. એટલા માટે આપણા જીવનને જીવન ચક્ર કીધું છે. શિવ ભક્તો, આ જીવન ચક્રની અંદર પણ 2 ચક્ર છે, એક સુખનું ચક્ર અને એક દુઃખનું ચક્ર. એમ કહેવાય કે આપણા જીવનમાં ભક્તિ હોય, સારા કર્મો હોય, કોઈ માનવને, કોઈ જીવને આપણે એમ કહેવાય સુખમાં ધકેલીએ, સુખમાં ધક્કો મારીએ, તો તે જીવ એમ કહેવાય કે ચક્રમાં ફરવા મળે છે, સુખના ચક્રમાં ફરવા મળે છે. જ્યારે આવા કાર્યો આપણેથી થવા મળે ને, કોઈ પણ માનવ, કોઈ પણ જીવને, કોઈ પણ દેહને આપણે એમ કહેવાય સુખમાં ધક્કો મારીએ, હેલ્પ કરીએ, ત્યારે તે જીવ જ્યારે સુખમાં એમ કહેવાય ભ્રમણ કરે છે ને, તે ચક્રમાં આવી જાય છે ને, ત્યારે આપણે પણ સુખના ચક્રમાં ભ્રમણ કરતા થઈ જાય છે. અને તેનાથી વધારે એમ કહેવાય કે તેનાથી 100 ગણા વધારે આપણે સુખમાં ભ્રમણ કરવા મળીએ છીએ. જ્યારે આપણે કોઈ માનવને, કોઈ જીવને એમ કહેવાય કે સુખના ચક્રમાં આપણે ધક્કો મારીએ, એટલે કે હેલ્પ કરીએ. અને શિવ ભક્તો, તેવી જ રીતે આપણે એમ કહેવાય કે ખરાબ કર્મ કરીએ, કોઈ જીવને દુઃખી કરીએ, કોઈ માનવને એમ કહેવાય કે દુઃખમાં ધકેલીએ. આપણાથી કર્મ એવું થાય કે કોઈ માનવ દુઃખી થાય અને તે એમ કહેવાય કે દુઃખના ચક્રમાં ગોળ ગોળ ભ્રમણ કરવા મળે, ત્યારે શિવ ભક્તો આપણે પણ એમ કહેવાય કે દુઃખના ચક્રમાં આપણે 100 ગણા દુઃખમાં આપણે પડી જઈએ છીએ. તો હંમેશા આપણે સારા કર્મ કરવા, ક્યારેય પણ એમ કહેવાય ખરાબ કર્મ ન કરવા, હંમેશા ભક્તિમય જીવન રાખવું. જો આવું આપણે ધ્યાન રાખશું ને, તો ક્યારેય આ દુઃખના ચક્રમાં આપણે ભ્રમણ નહીં કરવું પડે. ભગવાન મહાદેવ હંમેશા આપણને સુખના ચક્રમાં ભ્રમણ કરતા રાખશે. અને શિવ ભક્તો, ખાસ એક બીજી વાત કે ઘણા લોકો મૃત્યુને એમ કહેવાય કે દુઃખ સમજે છે. શિવ ભક્તો, આ તદ્દન ખોટું છે. મૃત્યુ તો દરેક જીવ માટે વરદાન છે. દરેક જીવ એમ કે લખાવીને જ આવે છે કે મૃત્યુ 100% તેનું થશે અને થાય છે. કારણ કે સર્વ જીવ અમર નથી. ભગવાન શિવજી એક જ આ ધરતી ઉપર અમર છે. એટલે ક્યારે મૃત્યુને દુઃખ ન સમજવું. જન્મ અને મરણ ભગવાન શિવજીના હાથમાં છે. એટલે ક્યારે મૃત્યુને દુઃખ ન સમજવું. હા, કોઈ પીડા હોય, શરીરની પીડા હોય, કે કોઈ પણ આપણને દુઃખી કરતું હોય, તો તેને આપણે દુઃખ સમજીએ તો વાત આખી અલગ છે. પણ ક્યારેય મૃત્યુને આપણે દુઃખ ન સમજવું જોઈએ. તો શિવ ભક્તો, આવી હતી સુંદર 2 ચક્રની વાત. જે જીવન ચક્રની અંદર 2 ચક્ર સમાયેલા છે, સુખનું ચક્ર અને દુઃખનું ચક્ર. સુંદર આ વાત ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો, કોમેન્ટમાં હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય લખજો. અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.